કરીએ આપણે ગાંધીનગરની તો સુરતમાં 6 જુલાઈના અતિભારે વરસાદ બાદ થયેલા નુકસાનને લઈને રાજ્ય સરકારે મહત્વના રાહત નિર્ણયો જાહેર કર્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રીની સુરત મુલાકાત દરમિયાન મળેલા સૂચનાઓના આધારે સ્વચ્છતા અભિયાન, મેડિકલ કેમ્પ અને રાહત કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 19,000થી વધુ નાગરિકોને કેશડોલ અને ઘરવખરી સહાય આપવામાં આવી છે, જ્યારે રોજગાર ગુમાવનારા 36,000થી વધુ લોકોને પણ આર્થિક સહાય ચૂકવવામાં આવી છે। સુરત શહેરના નગરજનોને અનેક વિસ્તારોમાં ખૂબ મોટા પાયે નુકસાની અને તકલીફો વેઠવી પડી હતી। રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સુરત શહેરની વિઝિટ દરમિયાન તંત્રને તાત્કાલિક સંપૂર્ણ સર્વે રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કરવાની સૂચના આપવામાં આવી હતી। સાથે સાથે કેશડોલ, ઘરવખરીની સહાય એ તાત્કાલિક ચાલુ કરવાની બી સૂચના આપવામાં આવી હતી। સાથે સાથે શહેરમાં તાત્કાલિક તમામ ક્ષેત્રોમાં સ્વચ્છતાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય, સ્વાસ્થ્ય માટે ડોર ટુ ડોર ટીમ પહોંચે અને અલગ અલગ વિસ્તારોમાં જે પ્રભાવિત વિસ્તારો હતા તે વિસ્તારોમાં મેડિકલ કેમ્પ તાત્કાલિક લગાડવામાં આવે। આ તમામ કામગીરી મહાનગરપાલિકાની ટીમ તથા રાજ્યની બીજી મહાનગરોમાંથી બી સ્વચ્છતા દૂતોને સુરત મોકલવામાં આવ્યા હતા। કુલ મલાઈને 9,000 જેટલા સ્વચ્છતા કર્મીઓ છેલ્લા એક અઠવાડિયાથી રાત દિવસ સુરતને સ્વચ્છ કરવામાં જે કામગીરી કરી રહ્યા છે એવા સૌ સ્વચ્છતા દૂતોને હું સુરત શહેરના સૌ નાગરિકો વતી અભિનંદન અને આભાર માનું છું। સુરત શહેરમાં આ કપરા સમયે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની આ સરકાર પ્રજાની પડખે છે। વેપાર ધંધા ફરી કોઈ સામાન્ય મધ્યમ વર્ગીય વેપારીઓ જેને ઇન્સ્યોરન્સ ના હોય અને અચાનક આ ભારે વરસાદ આવવાના કારણે તેનો વેપાર ઠપ થયો હોય, તેને નુકસાની થઈ હોય તેવા લોકો જોડે રાજ્ય સરકાર કઈ રીતે મદદગાર થઈને તેમનો વેપાર ફરી ચાલુ કરાવી શકે, તેમને નુકસાનીમાંથી બહાર લાવવામાં ફૂલ નહીં તો ફૂલની। તો આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ ગાંધીનગરથી। જતીન, આપણે વાત કરીએ જે હિસાબે સુરતમાં આપણે સૌએ જોયું થોડા સમય પહેલા જે હિસાબે સતત પડી રહેલા વરસાદના કારણે એટલે લોકોને જે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। જગ્યા જગ્યા ઉપર આપણે જોયું કે રોડ રસ્તાઓ પણ તૂટી ભાંગ્યા છે અને જે હિસાબે લોકોને જે પૂર જેવી જે સ્થિતિ સર્જાઈ હતી અને એના કારણે લોકોનો ઘર વખરીનો સામાન હોય કે પછી શોપિંગ સેન્ટર હોય કે દુકાનો હોય, તમામ લોકોને ભારે માત્રામાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો। તેને લઈને હવે સરકાર તરફથી રાહત પેકેજો પણ જાહેર કરવામાં આવી રહ્યા છે। આપણે વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ત્યાં પોતે જ પહોંચ્યા હતા, જેમ જ ત્યાંથી પાણી ઉછળ્યું એટલે હર્ષભાઈ ત્યાં પહોંચ્યા અને તેમણે તમામ વસ્તુની સમીક્ષા કરી હતી અને હવે રાહત પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે, અત્યાર સુધીમાં શું માહિતીઓ છે, કઈ રીતે જે પેકેજો જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને શું માહિતી છે? ચોક્કસથી કિશન, આપને જણાવી દઉં કે સુરતમાં જે 6 જુલાઈના રોજ જે ભારે માત્રામાં જે પૂર જેવી સ્થિતિનું સમગ્ર સુરતની અંદર જે છે તે નિર્માણ થયું હતું, ત્યારે તેના કારણે જે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જે નુકસાન જે થયું હતું, વેપારીઓને જે લાખો રૂપિયાનો માલ જે પલળી ગયો હતો અને રાજ્ય સરકાર દ્વારા આ તમામ પૂરમાં અસરગ્રસ્ત વેપારીઓ માટે હવે રાહત પેકેજની જે છે તે જાહેરાત કરવામાં આવેલી છે, જેમાં
જે લોકોને પાણી ભરાવાના કારણે જે લોકોને નુકસાની થયું હતું તે લોકોને 7,500 થી લઈ અને રૂપિયા 1 લાખ સુધીની સહાયની જાહેરાત જે છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવી છે. તો સાથે સાથે જે વેપારીઓ ફરીથી પોતાનો ધંધો કરી શકે તેના માટે રૂપિયા 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જે છે તે જાહેરાત જે છે તે નાયબ મુખ્યમંત્રી દ્વારા જે છે તે કરવામાં આવી છે. વેપારીઓ રોકડ સહાય અથવા વ્યાજની સહાય બેમાંથી કોઈ પણ એક વસ્તુની જે છે તે પસંદગી તેમની ઈચ્છા અનુસાર જે છે તે કરી શકે તે રીતનું છે. અને આની અંદર શરતો કેટલીક લાગુ છે કે આ જે વેપારીઓ છે તે વેપારીઓએ છેલ્લા 3 મહિનાનું જીએસટી રિટર્ન જે છે તે ભરેલું હોવું જોઈએ. જો પૂરગ્રસ્તો માટે જો રાજ્ય સરકારના રાહત પેકેજની જો આપણે કિશન વાત કરીએ તો લારી અને રેકડી ધારક જે લોકો હોય તે લોકો માટે 7,500 ની સહાય જાહેર કરવામાં આવી છે. 40 ફૂટ સુધીની જે લોકોની દુકાન હોય તે લોકો માટે 25,000 રૂપિયાની જાહેરાત જે છે તે કરવામાં આવેલી છે અને 40 ફૂટથી જે મોટી જે લોકોની દુકાન હોય તે લોકો માટે 50,000 થી વધુની સહાય જે છે તે આની અંદર કરવામાં આવેલી છે. વેપારીઓ ફરીથી બેઠા થઈ શકે તે માટે લોન અને વ્યાજ સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં જે વેપારીઓનું ટર્નઓવર 7 લાખ કે તેનાથી વધુ હોય તે લોકોને રૂપિયા 20 લાખ સુધીની સહાય અથવા તો 5 લાખ સુધીનું વ્યાજ સહાય જે છે તે આપવામાં આવશે. તો જે લોકોને 7.5 લાખથી વધુ જે લોકોનું ટર્નઓવર તે લોકોને 25 લાખ ની લોન અથવા તો 8 લાખ સુધીની વ્યાજ સહાય આ બંનેમાંથી ગમે તે આપવામાં આવશે. અને જે લોકોનું તેનાથી પણ વધારે હોય તે લોકોને 30 લાખ સુધીની લોન અને 10 લાખ સુધીની વ્યાજ સહાય જે છે તે તેમને આપવામાં આવી શકે છે. પાણી જે લોકોના ત્યાં ભરાયા હતા, જે દુકાનોમાં ભરાયા હતા કે પછી જે લોકોના રહેણાંક વિસ્તારમાં જે લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા અને જે લોકોના માલ અને માલ સામાનનું જે નુકસાન થયું છે તેમાં ક્યાંક ને ક્યાંક હવે કોર્પોરેશન પણ જે છે તે તેમની મદદે આવ્યું છે અને તેમને 1 વર્ષ સુધી જે છે તે મનપાના વેરામાંથી તેમને મુક્તિની જાહેરાત જે છે કરવામાં આવી છે. એટલે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે તે લોકોને જે વેરો જે ભરવાનો હોય છે તેમાંથી પણ રાહત આપવા માટેની જાહેરાત જે છે તે કરવામાં આવી છે. જે રીતે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આગામી 48 કલાકની અંદર સહાય માટેના ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવશે, જેમાં રહેણાંક મકાન, દુકાન અથવા વેપાર સ્થળોમાં જે પણ જગ્યા ઉપર પાણી જે ભરાયું હોય એવી તમામ જગ્યાની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી દ્વારા પુષ્ટિ કરવામાં આવશે અને તમામ એકમોને 1 વર્ષ માટે આ જે પણ એકમો હશે, ચાહે રહેણાંક હોય કે ચાહે વ્યાપારિક હોય, તમામને વેરામાંથી જે છે તે મુક્તિ આપવામાં આવે છે. રાજ્ય સરકારે એવો પણ દાવો કર્યો છે કે વરસાદ પીડિતો માટે જાહેર કરાયેલું આ પેકેજ અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ જે છે જિલ્લા કલેક્ટરો દ્વારા માર્ગદર્શિકા જાહેર થતા જ વેરા મુક્તિ માટે જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયાની માહિતી અસરગ્રસ્તો સુધી જે છે તે પહોંચાડવામાં આવશે. સહાયનો આ નિર્ણય જે છે તે સુરત સિવાય રાજ્યભરમાં જે પણ જગ્યા ઉપર જ્યાં વરસાદથી જ્યાં નુકસાન થયું હોય એ તમામ જગ્યા ઉપર આ જે નિર્ણય જે છે તે લાગુ કરવામાં આવશે. જી કિશન. જી જતીન, આપણે વાત કરીએ જે હિસાબે સુરતમાં જે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ને પૂરની સ્થિતિના સમય પર જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોતે ત્યારે પહોંચ્યા હતા ત્યારે જ તેમણે કહ્યું હતું કે એક ખાસ ટીમની રચના કરવામાં આવી રહી છે અને જે ટીમ છે તે સર્વે કરશે અને સર્વે ટીમની જે રચના કરવામાં આવી, સર્વે ટીમ તરફથી શું રિપોર્ટ ત્યાં એ લોકોને આપવામાં આવ્યું છે, મંત્રાલયમાં શું રિપોર્ટ ગયું છે, કેટલા સુધીનું નુકસાન થયું હોવાની એમાં અનુમાન કંઈક લગાવવામાં આવ્યું છે? જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે જે રીતે તે વખતે જે જ્યારે નાયબ મુખ્યમંત્રી જ્યારે વરસાદમાં જ્યારે લોકોના ત્યાં પાણી ભરાયા હતા ત્યારે જ જે છે તે નાયબ મુખ્યમંત્રી ત્યાં પહોંચી ચૂક્યા હતા અને તેમના દ્વારા અલગ અલગ જે કહી શકાય કે અલગ અલગ જગ્યાઓ ઉપર જ્યાં પાણી ભરાયા હતા તે તમામની માહિતી તેમના દ્વારા જે છે તે સર્વેની ટીમ બનાવવામાં આવી હતી અને સર્વેની ટીમ બનાવી અને તમામ માહિતી જે છે તે એકઠી કરવામાં આવી હતી. હજી ચોક્કસ આંકડો જે છે તે સામે નથી આવ્યો, પરંતુ ચોક્કસથી હજુ પણ, કેમ કે એનું કારણ છે કે જે રીતે એમાં બતાવ્યું કે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી દ્વારા પણ આ પુષ્ટિ કરવામાં આવશે. જે માલ સામાન જે વેપારીઓએ જે ખરીદી કરી હોય તેના બિલો જે છે તે ચેક કરવામાં આવશે. ત્યારબાદ આ તમામ જે ટોટલ જેટલું પણ નુકસાન થયું છે તેનો આંકડો જે છે તે સામે આવશે. પરંતુ ચોક્કસથી જે આંકડો સામે આવશે તેની સામે તે પ્રકારનું તેમને લોન અને વ્યાજ સહાયની જાહેરાત જે છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે અને રાજ્ય સરકારનો દાવો છે
કે અત્યાર સુધીમાં જે પૂર અસરગ્રસ્ત માટે જે સહાય પેકેજ જાહેર કરવામાં આવી છે તેમાંથી અત્યાર સુધીની સૌથી મોટી આ રાહત પેકેજ જે છે તે જાહેર કરવામાં આવી છે. એટલા માટે આ રાહત પેકેજ અને સહાય જે છે તે જાહેર કરવામાં આવી છે કે વેપારીઓ જે છે તે ફરીથી એક વખત જે છે તે બેઠા થઈ શકે, એટલા માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય જે છે તે લેવામાં આવેલો છે. જી કિશન. જી જતીન, આપણે વાત કરીએ હવે થોડુંક વેપારીઓ વિશે. જે હિસાબે આપણે સૌ જોઈ રહ્યા છે છેલ્લા થોડા સમયથી, જે હિસાબે સમગ્ર દેશ અને વિશ્વમાં જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે, ક્યાંક ને ક્યાંક યુદ્ધના કારણે પણ સુરતમાં જે વ્યવસાય ઉપર અસર પડી હતી અને જેના કારણે ઓલરેડી જે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે તે તમામ લોકોને, વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ને એના પછી હવે જે પૂર જેવી જે સ્થિતિ સર્જાઈ એમાં પણ એમ લોકોનું ખાસો નુકસાન થયું છે. તેના પછી હવે સરકાર તરફથી જે રાહત પેકેજો જે જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને વેપારીઓ તરફથી શું કહેવામાં આવી રહ્યું છે, કેમ કે એ લોકો માટે જે તકલીફનો સમય હતો તેવામાં રાજ્ય સરકાર અને ત્યાંની તંત્ર એ લોકો સાથે ઊભી છે, તો એને લઈને ત્યાંના વેપારીઓ શું કહી રહ્યા છે? જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે જે રીતે જે રાજ્ય સરકાર તરફથી જે જાહેરાત જે કરવામાં આવી છે, જે સહાય જે જાહેર કરવામાં આવી છે, ત્યારે તમામ વેપારીઓ પણ મોટા જે વેપારીઓ છે તે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આનાથી આનંદની લાગણી જે છે તે જોવા મળી છે. તેમાંથી ઘણા બધા જો સુરત જે ટેક્સટાઇલના જે એસોસિએશનના જે પ્રમુખ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટેક્સટાઇલ માર્કેટમાં અમે બધા વેપારીઓ જીએસટીની ચૂકવણી સમયસર કરીએ છીએ, જેથી જે પણ વેપારીઓને નુકસાન થયું છે તે તમામને સહાયનો લાભ જે છે તે મળવા પાત્ર થશે અને તમામ લોકોને આ સહાય મળે તેની અમે પૂરેપૂરી જે છે તે ધ્યાન જે છે તે રાખશું, જેથી કરીને જે નાના વેપારીઓ છે તે ટેક્સટાઇલ સિવાયના જે નાના વેપારીઓ છે તે લોકો પણ પોતાના ધંધામાં જે છે તે ફરીથી બેઠા થઈ શકે અને તમામ ફક્ત ટેક્સટાઇલ નહીં પણ તમામ હીરા ઉદ્યોગ હોય કે બીજા મોબાઈલ માર્કેટ હોય, આ તમામ ઇલેક્ટ્રોનિક માર્કેટ હોય, આ તમામ લોકો જે છે તે ભેગા થયા છે અને તમામ લોકોએ ભેગા થઈને ફરીથી એક વખત સુરતને બેઠું કરવા માટેનો નિર્ણય જે છે તે તેમનો લીધો છે અને સરકારના આ નિર્ણયથી તેમનામાં ખૂબ જ ખુશીની લાગણી જે છે તે જોવા મળી છે. જી કિશન.